ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર આખું મજામાં છે, બધા જ. અને ખૂબ દિલની આશા છે, ઈચ્છા છે કે તમે બધા જ મજામાં હશો. જુઓ, અત્યારના પૂર્વ દિવસની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે જઈએ છીએ સેન્ટરે. અને હમણાં તો લોટરી લાગી ગઈ, સરસ મજાની. આજે એક સ્પેશિયલ ક્લાસ છે. આજે રાજસ્થાનથી મોટા વરિષ્ઠ લોકો આવવાના છે. હવે ક્લાસ બહુ સરસ છે. જો મહેનત થશે તો હું તમને દેખાડવાનો પ્રયાસ કરીશ. બહુ સરસ ક્લાસ છે. હમણાં તો આત્માની પણ કમાણી થાય છે, એકદમ સરસ મજાની. અને હું તમને લોકોને વિડીયો પણ સમયે દેખાડી શકું છું. તો ચાલો આપણે ઝડપથી બાબાની રજા લઈ લઈએ. મેં આજે સવારે અમૃતવેળા પણ એટલું સરસ કરી લીધું ને. ચાલો બાબા સાથે. આજ તો અમૃતવેળા પણ એટલું બધું સરસ થયું. એકદમ આત્મા ચાર્જ થઈ ગઈ. મનનો કચરો બધો દૂર કરી દીધો. જો આપણે ગમે એટલું ધારીએ ને કે કાંઈ વિચાર નહીં કરીએ, પણ કાંઈક ને કંઈક તો એવા વિચારો હોય કે જે આપણા મગજની અંદર આવી જ જાય. તો આપણે એને દૂર કરવા જરૂરી છે. નહીં તો સ્વાસ્થ્ય માટે ખૂબ પ્રોબ્લેમ થઈ જાય. અને બધા હેરાન થાય. હું ખુદ આ શરીર તો હેરાન થાય જ, તે પણ સાથે સાથે બધા બાળકો પણ હેરાન થાય. તો આપણે કોઈને હેરાન તો કરવા નથી ને. કોશિશ કરીએ કે આપણાથી કોઈ હેરાન થાય નહીં. તો આપણું સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવું ખૂબ જરૂરી છે. તો એ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટે થઈને યોગ પણ ખૂબ જરૂરી છે. મેં મસ્ત એવો યોગ કરી લીધો, બાબાને યાદ કરી લીધા. અને ચાલો હવે જઈએ છીએ સેન્ટર. યોગનો ફાયદો એ પણ થાય છે એક. ચાલો બાબાની લાઈટ બંધ કરી દઈએ ને. ચાલો, યોગનો એ પણ ફાયદો થાય છે કે આપણું શરીર છે ને એ તંદુરસ્ત રહે છે. ચાલો આપણી બેગ લઈ લઈએ અને ચાવી પણ લઈ લઈએ. અને આપણું શરીર તંદુરસ્ત રહે છે અને આપણા શ્વાસ એકદમ સરસ રીતે ચાલે છે. ચાલો બહારનો નજારો તમને સહેજ મસ્ત દેખાડી દો. જો કેટલું ખુશનુમા વાતાવરણ છે. વાહ છે ને. ચંદ્રમાં આજે પણ ક્યાંય દેખાતા નથી, અંધારિયું ચાલે છે. ચાલો, તો શેરી પણ એકદમ સોની છે. હું દેખાડી દઉં તમને. છે ને. છેક દૂર છે જે અમારી સાથે આવે છે, એની પણ જો ગાડી શરૂ થાય જ છે. એની ગાડી શરૂ થાય ને એટલે હું અહીંથી ગાડી શરૂ કરી દઉં. એટલે એના સથવારે અમે બંને પણ જતા રહે. મેં દેખાડ્યું ને ત્યારે માતાજી પણ બહાર જ ઊભા હતા. માતાજી પણ રેડી જશે. ચાલો બધું બંધ કરી કાઢવી અને હવે જાઉં છું સેન્ટરે. હું તમને બધાને આવીને જરૂર મળીશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, મુરલી સાંભળીને અમે નીકળી ગયા હવે ઘર તરફ જવા માટે થઈને. તો ચાલો, આજે તો બાબાએ ખૂબ સરસ મજાની રમણીય વાતો કરી છે. આપણે રસ્તામાં આપણે કંઈક ને કંઈક વાતો કરતા જઈએ. જો કેટલો સરસ મજાનો વ્યૂ દેખાય છે અને એકદમ મસ્ત નજારો. સવારના પોરમાં તો ખીલેલી આમ હજી તો જો કે તડકોય નહોતો આવ્યો, સૂર્યનારાયણ બહાર જ નહોતા આવ્યા ને સવાર ખીલી છે. અત્યારે એકદમ પરોઢિયું ખીલ્યું છે, જાણે એવું લાગે ને. એટલી મજા આવે ને સવારના પોરમાં બહાર જવાની. તો જો સેન્ટરેથી અત્યારે ઘર તરફ જઈએ છીએ. તો બાબાની મુરલી સાંભળીને આવીએ ને તો જાણે અલગ નશો દેખાય અને શરીર એકદમ સ્ફૂર્તિમાન હોય ને એવું લાગે ને. કસરત કરવાની પણ જરૂર પડે નહીં, એટલું સ્ફૂર્તિ શરીરની અંદર આવી જાય. ચાલો હવે માતાજીની આરતી કરી લઈએ. સૌથી પહેલાં તો દિવસની શરૂઆત આપણે માતાજીના દીવાબત્તીથી કરી લઈએ. ને ઘરની અંદર દીવાબત્તી થતા હોય ને, જે ઘરની અંદર દીવાબત્તી થતા હોય ને, એ ઘર એકદમ પોઝિટિવિટીથી ભરેલું હોય.
હે ને. જો દીવાબત્તી ઘરમાં થાય ને તો એકદમ વાતાવરણ આખું ચેન્જ થઈ જાય, અને નેગેટિવિટી બધી દૂર થઈ જાય અને પોઝિટિવિટી જીવનની અંદર આવી જાય. અને દીવા જોવાની પણ એટલી ખુશી થાય ને. દીવા શરૂ હોય અને માતાજીના આરતી થતી હોય, એ ઘંટડી ઘરની અંદર વાગતી હોય, અને એ નજારો જ કંઈક અલગ હોય. ચાલો માતાજીના દીવાબત્તી કરી લીધા. તો ચાલો હવે આપણે કંકુ પગલાં કરી લઈએ. અને દિશાને આજે કામ કરવામાં થોડીક વાર લાગે એમ હતી, તો દિશા કે મમ્મી તમે જ કરી લેજો આજે કંકુ પગલાં. તો ચાલો, હું કંકુને અડતી તો નથી, પરંતુ હું એક રૂની સળીથી કંકુ પગલાં કરીશ. તો જો સરસ મજાના કપડાથી મેં ત્યાં આગળ પોતું કરી નાખ્યું. પોતા તો કચરા પોતા તો દિશા એ બધે કરી જ નાખ્યા છે અત્યારે, પરંતુ મેં ફરી વખત પાછો એ ત્યાં આગળ, કારણ કે કોઈકને કોઈક ચાલ્યું હોય તો પગલાં પડ્યા હોય, તો મેં ફરી વખત પાછું એક સરસ ચોખ્ખા કપડાથી ત્યાં આગળ પોતું કરી લીધું. અને સહેજ ભીનું છે ત્યાં જ મેં કંકુના સાથિયા, બંને બાજુ આપણે સાથિયા કરી દઈએ. આ શુભની નિશાની કહેવામાં આવે છે ને. પગલાં પૂંજવા જોઈએ એમ કહેવામાં આવે છે કે ઉંબર પૂંજવા પડે એમ. તો જો બંને બાજુ સાથિયા કર્યા છે અને વચ્ચે લક્ષ્મીજીના પગલાં કર્યા છે. એને સરસ મજાના આવી રીતે એક લીટી કરી અને આંઠડો કરી લેવાનો, અને એક મોટું મીંડું એટલે કે અંગૂઠો કરવાનો, અને 4 આંગળીઓમાં ટપકા કરી લેવાના. જો કેટલા સરસ થઈ ગયા એને. તો જો આવી રીતે કંકુ પગલાં કરી લીધા એને. જો આ જોઈને પણ આંખને એકદમ સુકૂન મળે. તો સરસ મજાના ઉંબર પગલાં થઈ ગયા છે. અને સૌથી પહેલો પગ આપણે જમણો પગ આગળ મૂકી અને ઘરની અંદર પ્રવેશ કરી લઈએ. કહેવામાં આવે કે લક્ષ્મીજીનો વાસ થાય જો આપણે આવી રીતે ઉંબરા પૂંછીએ ને. તો હકીકતે સોહાગણ સ્ત્રીઓ હોય ને બધા જ લગભગ મેજોરિટી ઉંબર પૂંજા કરતા જ હોય છે. તો ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ આપણી ઘરમાં. તો ચાલો હવે ઘરની અંદર પ્રવેશ કરીએ ને આપણે આપણા કામે લાગી જશું. જો દિશાબેનના તો પોતા પૂરા થવા આવ્યા. દિશાએ તો પોતા આખા ઘરમાં કરી જ લીધા છે. તો મેં હજી નાસ્તાની શરૂઆત કરી છે. આજ તો નાસ્તામાં એટલું બધું કંઈ છે નહીં, ખાલી કાલની રોટલી પડી હતી, તો એ રોટલીને ખાલી તળી નાખવાની છે, એના ઉપર મસાલો ભભરાવી દેવાનો છે, એટલે નાસ્તો તૈયાર. અને ધાનુબેન માટે પણ રવો આજ ખલાસ થઈ ગયો છે, અને અત્યારમાં કોઈ દુકાનો કે કાંઈ ખુલ્લું ન હોય, રાત્રે કાંઈ યાદ આવ્યું નહીં મંગાવવાનું. તો આજે રવો છે નહીં, એટલે મેં ચોખાના પૌવાને પલાળી દીધા છે, અને ચોખાના પૌવાનો ધાનુબેનને આજ નાસ્તો કરી દેવાના છે. પૌવાને પલાળીને એકદમ સરસ મજાના પલાળી જાય ત્યાર પછી ઘીમાં એને સોતળી નાખવાના, એટલે એકદમ નરમ થઈ જશે. ત્યાર પછી સફરજન એની અંદર નાખી દેવાનો, અને માતાજીની ધરેલી જે ખાંડ હોય, સાકર હોય, એ આપણે નાખી દઈશું. બસ આજનો નાસ્તો તૈયાર. બસ આટલું આજે કરવાનું છે નાસ્તામાં. તો ચાલો, સરસ મજાની ગરમા ગરમ ચા થઈ ગઈ છે, તો એ ચા પણ પહેલાં હું પી લઉં. અને હું નાસ્તો બનાવું છું ત્યાં સુધીમાં જો દિશાબેને અડધું ફળિયું તો વાળી નાખ્યું. હમણાં એ ફળિયું વાળી અને પછી સાથે અમે નાસ્તો કરી લઈશું. અને નાસ્તો કરી અને હું કિચન સાફ કરીશ ને દિશા જશે ઉપર કચરા પોતા કરવા. ત્યાં સુધીમાં ધાનુબેન આવી જશે. તો ચાલો હવે ફટાફટ કામ કરી લઈએ.
ચાલો હજી તો નાસ્તા પાણી કરી રહ્યા ને હજી ત્યાં તો ધાનુબેન ઉઠીને આવી ગયા નીચે. નિખિલ મૂકી ગયો નીચે, આલ્યો મમ્મી રાખો. તો હજી તો કામ બધું બાકી છે. ધાનુબેન અત્યારના પરમાં ઉઠી ગયા. જો એ પણ નીંદરમાં જ છે, પરંતુ હવે કંઈ સૂશે નહીં. અને સૂવે ને તો હવે બપોર બગાડે. એને કરતાં અત્યારે ભલે થોડીક વાર તાણ પડી જાય, પણ એ ઉઠી જાય ને તો એનું રૂટીન કાર્ય બધું શરૂ થઈ જાય. તો ચાલો જો એને રાખતા રાખતા હવે હું બધું બાકીનું બધું કામ કરું છું. ધાનુબેનનો નાસ્તો હજી બનાવવાનો બાકી છે, કારણ કે પહેલાં અમે નાસ્તો કરવા બેસી ગયા હતા તો ધાનુબેનના નાસ્તાને હજી વાર લાગી એમ હતી, કારણ કે ચોખાના પૌવા મેં પલાળવા મૂક્યા હતા એટલા માટે થઈને. તો જો હવે પલળી ગયા છે અને સફરજનને મેં પણ છીણીને લીધું છે. તો ચાલો હવે ધાનુબેનનો નાસ્તો બનાવીને તૈયાર કરી દઉં. ધાનુબેન ઉઠ્યા છે તો હમણાં દિશા ફ્રી થઈ જશે ને તો ધાનુબેનને ગરમા ગરમ નાસ્તો ખવડાવી પણ દેશે. પણ ધાનુબેનને અત્યારે મૂડમાં લાવવા ખૂબ જરૂરી છે. જો આમ તો રમતે ચડી જ ગઈ છે, પણ એમ કહે છે કે ચાલ દાદી હિંચકે, અને થોડીક વાર એની સાથે ટાઈમ કાઢવો જ પડે ગમે એમ કરીને. તો ધાનુને તો હવે હું અત્યારે મૂકી આવી છું નિખિલ પાસે. નિખિલ હજી સૂતો છે તો એની પાસે સૂતી રહેશે ધાબળો ઓઢીને. નિખિલ ઉઠશે ને ત્યારે એને ઉઠાડીને લઈ આવશે. કોશિશ તો અત્યારે એવી જ કરી છે કે હમણાં થોડીક વાર ત્યાં ઉપરની ઉપર નિખિલ પાસે રહી તો દિશાને પણ કામ બધું થઈ જાય અને મારે પણ બધું કામ થઈ જાય. તો હાલો અત્યારે હવે ગોળા બીડા બધા સરસ મજાનું અત્યારે સાફ કરી નાખીએ. ધાનુની રાતની દૂધની બોટલો હોય, પાણીની બોટલો હોય, ગોળા હોય, એને બધું જ અત્યારે ક્લીન કરવું ફરજિયાત છે. તો અત્યારે થોડીક વાર અડધી કલાક તો ખાલી પ્લેટફોર્મ સાફ કરવામાં જ જતી રહે અને ત્યારે તે એકદમ નીટ ક્લીન સાફ થાય. અને બાકી તો આખો દિવસ તો બપોરે થાય, કદાચ વધારે રસોઈ કરી હોય તો બપોરે પણ વ્યવસ્થિત સાફ થાય. પણ અત્યારે ગોળા બેડા તો અત્યારે એક જ ટાઈમ સાફ કરવાના હોય, એટલા માટે તેને જો સરસ મજાનું મેં કિચન સાફ કરી નાખ્યું છે. ધોઈ કાઢવીને એકદમ સરસ મજાનું કરી નાખ્યું છે. અને થોડીક વારમાં આપણે રસોઈ પણ માંડી દઈશું. હજી વાર છે રસોઈને, હજી કલાક જેવું થઈ જશે. હજી બધું કામ બધું કરશું, ધાનુબેનની સાથે રમશું તો ઘણી બધી વાર લાગી જશે. તો ચાલો આપણે ફટાફટ કિચન સાફ કરી લઈએ. હલો, પ્લેટફોર્મ કર્યા પછી મેં વાસણ બધા બહાર કાઢી લીધા છે. બધા જ વાસણ હમણાં ઉટકી લઈશ. એને ધાનુબેન હજી ઉપર છે ને ત્યાં સુધીમાં જેટલું થાય એટલું બધું કામ કરી લઈએ. એને જો હવે ધાનુબેન નીચે પણ આવવાની તૈયારી કરે છે. એને અવાજ આવવા માંડ્યો છે, હવે આવી જ ગયા ઓલમોસ્ટ. અને ધાનુબેન જો આવી ગયા છે. એને પણ હું મારા કામમાંથી ઊભી થવાની નથી, કારણ કે એક વખત જો અહીંથી ઊભી થઈશ ને તો પછી પાછું બેસવાનું મન થાય નહીં પાણીમાં એને. તો ચાલો ફટાફટ હું વાસણ કરી નાખું, પછી ત્યાર પછી થોડીક વાર ધાનુબેનને રમાડીશ અને રમાડીને પછી નિરાતે હું કિચનમાં જઈશ. આજે પણ કાંઈ એટલી બધી કાંઈ ખાસ રસોઈ હશે નહીં, ખબર નથી. હજી ફ્રીજની અંદર શું પડ્યું છે. શાકભાજી તો લીધું છે ઘણું બધું, પણ શું શાક બનાવવું એ હજી કંઈ નક્કી કર્યું નથી. તો હમણાં દિશા નીચે આવશે બધું કામ કરીને અને હું પણ કામમાંથી ફ્રી થઈ જઈશ. પછી વિચાર કરીએ કે શું રસોઈ કરવી છે અત્યારે બપોરના સમયમાં એને. તો ચાલો આગળ કામ વધારી દઈએ અને ફટાફટ જો વાસણ તો મંજાઈ ગયા. ચાલો હવે સરસ મજાની આપણી ચોકડી પણ ધોઈ નાખીએ. ને સફાઈ કામ હોવી જરૂરી છે જીવનની અંદર. ખુદને પણ એકદમ ક્લીન રાખવા જોઈએ અને વસ્તુ પણ અને જગ્યા પણ ક્લીન રાખવી જોઈએ. ચાલો આપણે વાસણ માંજીને એકદમ સરસ મજાના ફ્રી થઈ ગયા.
ધાનુની દીદી એક રમવા આવી છે પરી. હાય. ધાનુની સાથે રમે છે મસ્ત. ધાનુને મજા આવી ગઈ છે. ભીંડાના ડીટીયાથી રમવાની. લગાડાઈ ધાનુ? ક્યાં લગાડાઈ? પરી કેટલી મારી તને? મારી ને બહુ ધોકાવી નાખી ને. હા ગુંડુડું થઈ છે. ગુંડુડું થઈ છે. ગુંડુડું થઈ છે. કાનો દીદી કાં છે? કાનો દીદી છે. દીદીને મરાય હે દીકુ? દીદીને મરાય વાલી વાલી કરાય. ચાલો ધાનુબેન તો રમે છે પરી દીદીની સાથે. ચાલો દીદી પરી દીદી ટાટા. હવે તો ચાલો દિશાબેન તો આજે મેં કીધું કે દિશા ખાલી 2 જ ખાના સાફ કરવાના હો. તો દિશા કે હા હા મમ્મી 2 જ ખાના સાફ કરશું. એણે 2 કરતાં 3 કર્યા અને 4 કર્યા અને 6 ખાના અત્યારે સાફ કરી નાખ્યા. પછી મેં દિશાને કીધું દિશા મારે રસોઈનું મોડું થાય છે અને મને આજ તો ટાઈમ હતો એટલે મેં ધ્યાનની સાથે હું ક્યારની રમતી હતી બહાર. પરી આવી છે તો પરીની સાથે વાતો કરતી હતી. તો દિશાએ તો પાછા 3 ખાના ખોલી નાખ્યા કે મમ્મી થઈ જાય ને આજને આજ. પાછા કાલ ભઠ્ઠી છે એટલે મારે ત્યાં આગળ જવાનું છે. એટલે દિશા કે આજે ને આજે મમ્મી થઈ જાય તમે છો ને તો થઈ જાય તમે એ કરો હું આજે આ કરું. મેં કીધું હવે બસ હવે નથી કરવું કાંઈ. રોજ મેં તો થોડું થોડું કરીએ ને તો કામ આમ જ થાય પૂરું થઈ જશે. અત્યારે ધાનું નહીં પણ જો ક્યારેય નયા વગરની આટા મારે છે એમને. અને મસ્ત જો કે શિયાળો છે એટલે કાંઈ વાંધો નહીં થોડીક વાર આટા મારે તો તડકામાં. પણ મેં કીધું તુંય થાકી જઈશ બધું કામ એકી સાથે નહીં કરવાનું. 2-3 ખાના રોજ સાફ કરીએ ને તો ઓટોમેટિક બધુંય સાફ થઈ જાય. પણ એ માની નહીં ને એણે બધા જ ખાના જો એકદમ વ્યવસ્થિત સાફ કરી નાખ્યા. એને અંદર ફર્નિચર હોય એટલે કાંઈ બહુ બગડે તો નહીં પણ વ્યવસ્થિત બધું મૂકવું જરૂરી છે. કારણ કે આપણે વસ્તુ બધી લઈએ ને તો કાંઈક ને કાંઈક વસ્તુ આડાઅવળી થઈ જાય. એટલે અમુક દિવસોએ થોડાક દિવસોએ બધું વ્યવસ્થિત કરવું પડે. તો ચાલો હું મારા રસોઈની તૈયારી કરું છું. દિશા એ ખાના દિશા કે હું સાફ કરી જ નાખું મમ્મી તમે હજી તૈયારી કરો ને ત્યાં સુધીમાં. તો ચાલો આજે મારે રસોઈમાં બનાવવાનું છે ભીંડીનું શાક. દહીંવાળી ભીંડી કરવાની છે. ત્યાંનું માટે ઓરમું કરવાનું છે અને બાજરાના રોટલા અને રોટલી કરવાની છે. અને સિમ્પલ રેસીપી છે આજે. હમણાંથી કોઈને કાંઈ ભાવતું નથી એટલે હું કોશિશ કરું કે કાંઈક ને કાંઈક અલગ કરવાનું. પણ છોકરાઓ ખાય તો સારી વાત છે. તો ભીંડાનું શાક તો લગભગ બધાને ભાવે. તો મેં સાદું એવું ભીંડાનું શાક બનાવ્યું છે. અને દાળ ભાત નથી કરવાના એટલે સહેજ રસાવાળું એટલે કે દહીંવાળું ભીંડાનું શાક કર્યું છે. તો આછો પાતળો અંદર રસો હશે તો રોટલી કે રોટલામાં ખાવા થશે. તો ચાલો આપણું સરસ મજાનું ભીંડાનું શાક એકદમ દહીંવાળું રેડી છે. અને સાથે સાથે ધાનુબેન માટે થઈને ઓરમું પણ બનાવી નાખીએ. ઓરમાની અંદર પણ હું ધાનુ માટે પણ બધા જ વેજીટેબલ નાખવાની કોશિશ કરું. જો આજે કેપ્સિકમ નથી નહીં તો કેપ્સિકમ પણ નાખો ને ટમેટાં વટાણા અને બટેટા. અને ચાલો ઓરમું ઓરી દીધું છે. સરસ મજાનું ઓરમું હમણાં બનીને રેડી પણ થઈ જશે. અને ચાલો સાથે સાથે આપણે રોટલા પણ બનાવવાના છે આજે અને રોટલી પણ બનાવવાની છે. કારણ કે કિશનભાઈને રોટલા ન ભાવે, નિખિલને મને રોટલા ભાવે, દિશાને કિશનને રોટલા ભાવે નહીં. તો 2 માટે રોટલી છે ને 2 માટે રોટલા છે. તો ચાલો સરસ મજાના રોટલા કસણીને એકદમ બનાવીએ ને એકદમ કહીને બનાવવાના અને ટીપીને બનાવવાના. આમ જાણે અવાજ આવે ને ટપક ટપક એવી રીતે રોટલા. મારા પપ્પા એમ કહેતા કે રોટલામાં અવાજ આવવો જોઈએ. અને અમે નાના હતા ને ત્યારે શીખતા ને ઘણી વખત તો પપ્પા એમ કે રોટલામાં અવાજ આવે ને રોટલો ઘોડ્યો. ચાલો સરસ મજાના આપણા રોટલા પણ બનીને એકદમ રેડી છે. અને ચાલો પાછળથી મેં રોટલી પણ બનાવી લીધી. જ્યાં સુધી મારા સાસુ હતા ને ત્યાં સુધી મેં કોઈ દિવસ રોટલા જ બનાવ્યા નહોતા. કારણ કે મારા સાસુ હતા ને તો એમ કહેતા કે હું છું ત્યાં સુધી વાંધો નહીં એમ, તું તારે રોટલી કર. પણ જ્યારે બનાવવાના થાય ને તો મારા સાસુ બિચારા બેઠા બનાવી દેતા રોટલા ક્યારેક. અને
પછી તો શીખવા જ પડ્યા એના ગયા પછી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે શીખી ગયા એને થોડાક રોટલા હું મારા જેઠાણી પાસેથી શીખી, થોડાક રોટલા ક્યારેક ક્યારેક હું આડોશ પાડોશમાંથી શીખી, ઘણા લોકો પાસેથી અલગ અલગ રીતે શીખી ગઈ અને તે આવડી ગયા. ટૂંકમાં ખાવા જેવા આપણા રોટલા થાય એને વધારે બહુ સરસ ન થાય પણ ખાવા જેવા થાય. જો ધાનુબેન પણ નાહી ધોઈને એકદમ રેડી થઈને આવી ગયા છે ને. નાતા નાતા મારો અવાજ આવ્યો ને તો એના મમ્મીને લઈને બહાર વહી આવી ચાલ દાદી પાસે એને. તો ચાલો હવે ધાનુબેન પણ હમણાં નાહી ધોઈને તૈયાર થઈ જશે અને હું ચાલો હવે બાબાની થાળી ધરવા માટે એકદમ રેડી છે આપણી રસોઈ. તો ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ. અને ભોગ ધરાવી દીધા પછી હું અને દિશા પણ હવે ચાલો જમી લઈએ. હવે ક્યારના થાકી ગયા હતા. ધાનુબેન પણ હવે ઘેર આવવા માંડ્યા છે નીંદરમાં. તો ચાલો પહેલાં જમીએ ને પછી એમને સુવડાવી દઈશું. ચાલો એ થોડીક વાર રમશે અને કોણ લઈ આવ્યું? માસીને હાઈફાઈ કરી દે. માસીને હાઈફાઈ કરી દો. આવો ને પ્રેગના બેન. ધાનો માટે કાવ્યા માસી ડોરેમોન લઈ આવ્યા. કેટલો બધો મોટો ડોરેમોન જોઈને ધાનું તો એટલી ખુશ થઈ ગઈ છે ને. આમ જો કેટલો ડિસ્કો કરે છે એની સાથે, એટલી ખુશ થઈ ગઈ ને. બેનને તો મજા આવી ગઈ ને. માસીને જોઈને તો જાણે એવું જ લાગે કે જાણે ગોળનું ગાડું આવી ગયું. ચાલો ધાનું બેનને તો મજા આવી ગઈ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો જાઉં છું હું અત્યારે સેન્ટરે, કારણ કે અત્યારે જે કોઈ બધા ભંડારાવાળા માતાઓ ભાઈઓ હોય ને એમની ભઠ્ઠી છે. તો અત્યારે અમને એ લાભ મળી ગયો છે. તો જે દીદી આવ્યા છે ને ગીતા દીદી રાજસ્થાનથી, એ દીદી અમને ભઠ્ઠી કરાવવાના છે. તો ચાલો જાઉં છું અત્યારે. જો કદાચ મોકો મળશે તો ત્યાં આગળથી હું તમને નજારો દેખાડીશ. ચાલો ઓમ શાંતિ. હજી તો ભઠ્ઠી પૂરી થઈ અને ઘરે આવવાની તૈયારી કરતી હતી ત્યાં ઘરેથી ફોન આવ્યો નિખિલનું કે મમ્મી દાદા આવ્યા છે તો ક્યારે આવો છો? મેં તો ચાલ પહોંચું જ છું. બસ જો હું સેન્ટરેથી પહોંચી અને દાદા અને રાજન બંને બેઠા છે મારી રાહ જોઈને. થોડીક વાર બેઠા અને વાતો કરી. એ અત્યારે ભાઈના ઘરે આવ્યા છે. તો હું ક્યારની કહું છું કે પપ્પા રોકાઈ જાઓ અહીંયા, પણ માનતા જ નથી. એ કે નહીં દીકરીને ઘરે ન જવાય. એને એક જાતની જીદ પકડીને બેઠા છે. અને એ આવે ખરા, આંટો મારવા આવે, ક્યારેક જમવા રોકાઈ જાય, પણ રોકાય નહીં. રોકાય તો એ ભાઈના ઘરે જ તે. તો હું જીદ કરું છું પપ્પા રોકાઈ જાઓ એમ કરીને. મમ્મી ક્યાં પપ્પા મમ્મી તો જોયું ને ધ્યાનુબેનના નખરા. કોલ્ડ ક્રીમનો ડબ્બો બેનના હાથમાં ક્યારે આવી ગયો ને કાંઈ ખબર જ ન પડી. એને અડધો પૂરો થઈ ગયો ને ત્યારે ખબર પડી કે બેનના હાથમાં તો ડબ્બો આવી ગયો છે. તો જો આજનો દિવસ અમારો આવો જ રહ્યો. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો કાલ નવા વ્લોગમાં નવા દિવસે શરૂઆત કરીશું. તો આજના દિવસે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.